કોઈ રસ્તો બતાવનાર કોઈ નહીં એવું. એટલે રસ્તો જાતે સમજી લેવાનું હોય, જેનું જેનું હોય ત્યારે આલી દેવાનું, લીધું હોય એના ભાગ પાડ્યા હોય પાછા ભેગા કરી દેવાના, પણ એકલા હાથમાં નથી આ. એટલે સાચી એકલા હાથમાં હોય ને તો કરીએ કો, સાચી વાત છે. પણ ભાઈ કોઈ મોને એમ નથી. હમ બધા હવની વાતે અડે. ભલે સધી ભલે ભલે સધી બોલી કે ભાઈ ના ઘેર જવું નહીં અને જાશમ. આવું સધી નું કેવું દીકરા. બરાબર. હા એ સમજો. હું એમનું કહેવું એમ છે કે ભાઈના ઘરે પેલા અબોલા હતા, ભાઈ પાછી ગયા કેમ એમ. હા એટલે અમારા કાકા જોડે એવું પેલા વચ્ચે એવું હતું, પાછી અત્યારે પાછું અમે બોલી આવ જવાનું થયું છે. હા એક કોથળો ભરી અને નારીઓ લે એને મોનતા મોનો અને એમાંથી નથી હાથ ઊંચા કરી નાખો ને એક જ નારીઓ સડાવો, પ્રાર્થના કરો, વિનંતી કરો તો માફી લે તો દેવ મોંધી લે. કારણ કે એના માટે પૈસાની જરૂર પડે. શું આ બોલા પાડવામાં પૈસાની જરૂર પડે ખરા? ના. એ તો પોતાના બોલેલા વસન, પોતાની જીબાને બોલેલા વસન ઈ પાડવા પડે, પણ ઈ પાડી શકતા નથી પાડી શકતા ને એટલે તમારી સધી રૂઠી તમને. બરાબર. ખાવાના ફફા પાડી નાખ્યા છે દીએ દીકરા. સાચી વાત છે. કોઈને પાસેથી ઉછીના લેવાના થાય તો ઉછીના કોઈ હાલે નહીં. સાચી વાત છે. કાલે લઈ જજે અને પાછા ફરી જાય. આવા તારા સમય બગડી જા. આ સધીએ બગાડ્યા છે. એનું સમાધાન કહો માતાજી. આનું સોલ્યુશન તો જાતે કરીએ કે આબુલા જેની પાહા લીધા હોય ને અને મન દુખે ના આબુલા લીધા ને એ આબુલા પાછા તારે હરખા કરવા પડે, અથવા એ માગણી હોય ને એકબીજાની પૂરી થવી જોઈએ. શું થાય ખરા? નો થાય. કારણ કે ભાઈએ બોલતા નથી. અત્યારે તો માતાજી મારા કાકાને એ લોકો છે, પણ એ લોકો ફોરેન રહેવા જતા રહે, પણ એ કોઈક વખત આવે ત્યારે અમારા ઘરે આવે ત્યારે અમે બોલીએ ચાલીએ, બસ એટલું જ. બાકી બીજો કોઈ જાજો વ્યવહાર નથી એમની જોડે. વ્યવહાર ક્યારે થાય? લગ્ન હોય, પ્રસંગ હોય ત્યારે વ્યવહાર થાય. રોજે રોજ થોડા એમ હોય. બરાબર. આબોલાની ગંભીરતા નથી. આબોલાની ગંભીરતા જેને હોય ને તો જ દેવું મને, પણ એને નથી. આબોલા તૂટે ને ઈ જટ માફ થતા નથી. કઈક ઘર બેઠેલા દરેક વ્યક્તિઓથી કઈક ને કઈક અબુલા, પોતાના અબુલા હોય અથવા એના વડીલના અબુલા હોય અથવા એના દાદાના અબુલા હોય, અને અબુલા તૂટ્યા હોય ને એટલે પોતાના દેવ રિહાઈ જાય. પોતાના દેવ રીસાય એટલે પારકી માતા હોય ને બારની માતા હોય અને ઘર કરી જાય અને ઘરમાં ગજિયા કરાઈ, ઝઘડા કરાઈ અને દુઃખ નાખે. એવા પીડાવે. કારણ કે ઘરની માતા બોલતી નથી અને ઘરની માતાને રિહાઈ રીસવાડી. એટલે હવે તમારે એ અબોલાનો રસ્તો કરો અને ભાઈ ભેળા થઈ અને અબોલાનું સમાધાન કરો, લેતી વ્યવહાર પૂરા કરો. ભલે દેવી દેવતાના તો દીકરા છો બરાબર, પણ હનુમાનજી તારી પાછળ આવીને ઉભા એટલે હનુમાનજી મોને કા મને મોને હા, મને હનુમાનજીને વધારે મોને એટલે હું હનુમાનજી પાછળ છું એની પહા. સાચી વાત. માનું હનુમાનજીને માનું વધારે મોનો પડે. એક હનુમાનજીને મોનવા હતા ને તે તો બે મંદિર બદલ્યા દીકરા. હા, બે મંદિર બદલ્યા કે ના બદલ્યા? સાચી વાત. બે મંદિર બદલવા ના છીએ. તમને હું બતાવું, કોઈ નારિયેળ મોની હોય રૂપાલ જોગણીનું અને પાળોદરની જોગણીને સડાવો તો યોગ્ય લાગે? ઉઘરાણી તો ઊભી રહે ને. એ અલગ ભલે નામ જોગણી ના રહ્યા, પણ એની રેણી કેણી આખી અલગ, એના ન્યાય નીતિ વ્યવહાર આખા અલગ. એટલે હનુમાનજીની વ્યવસ્થા હોય ને એ જે કરતા હોય, જે મંદિરે કરતા હોય, બીજા મંદિરે કોઈ અલગ વ્યવસ્થા કરતા હોય તો એ જે જગ્યાએ હનુમાનજીની પૂજા કરતા હોય તો એક જ જગ્યાએ એક જ મંદિરે કરવાની હોય. પણ જે મંદિર બે બદલ્યા એટલે કહું છું તને સાત ગુણા લીધા. આવું હનુમાનજીનું કેવું મારું કેવું નથી. બે જગ્યા બદલી એટલે. પણ હવે એવું તને પાછા લઈ ગયા તને હનુમાનજીને
હનુમાનજીની પૂજા એના મંદિરે જઈને જ કરાય, બરાબર. એને ઘરે ક્યારે કરાય નહીં. પણ ઘરે કરી કે ના કરી, એટલે ઘરે કરીને એટલે હનુમાનજીને અભળસીને પડછાયો વડે હા આવું કોઈ પાડતું નથી. હનુમાનજીની પૂજા ભલે ઘરે કોઈ કરતા હોય પણ એને પડછાયો પડવા ના દેવાય, એને અભળસીને બિલકુલ પડવા ના દેવાય. શું આવું ચોક્કસ પાડે ખરા બધાય? કોઈ પાડી શકતું નથી. એટલે હનુમાનજીને પડછાયો પડે એટલે જે તમને જેની ભક્તિ કરતા હોય ને, જેની પૂજા કરતા હોય ને, એ જ તમારો પ્રિય ત્રાસ થાય અને એ જ તકલીફ આલે તમને સુધારવા માટે, ભૂલ સુધારવા માટે. તમે ભૂલ હું સુધારીએ કહો? હવે હનુમાનજીની મંદિરે જઈને પૂજા કરવાની રહેશે, ઘરે આપણે પૂજા નહીં કરીએ. હનુમાનજીને હા હનુમાનજીની. એના મંદિરે જઈને પૂજા કરવાની હા અને ભક્તિ કરો ને અને પૂજા કરો ને, દીવાબત્તી કરો તો એક જ મંદિર પકડી રાખો કાયમ માટે, તે એક જ હશે. સાચી વાત. રામ રામ માળી. માળીએ મને 2 વર્ષ પહેલાં કાંજીની મેલડી નખોદની જાહેર કરેલી અને એવું કીધેલું કે નદી કાંઠે ગામ. પણ એવું હતું કે મારે મામા હતા એટલે અમે એવું સમજતા કે મારે હગા મામા છે એટલે અમારે તો નખોદ લાગે નહીં. પણ કર્મ સંજોગે અહીંયા એક મેટર એવી થઈ અને એ મેટર અમે અહીંયા સાંભળી અને એ મેટર સાંભળવાથી અમને એવી ખબર પડી કે મારે ભલે મામા તો હતા પણ મારા મમ્મી કદાચ મારા નાનાના બીજા ભાઈ જે નાના હતા ને એમના ભેગા રહેતા હોય ને એ મારી મમ્મીએ એમનું અનાજ ખાધું હોય તો નખોદ લાગે, એમને નખોદ હતું એ મને ખબર હતી. પણ મને એમ કે મારા નાની જીવતા હોય એટલે કદાચ ભેગા ના હોય ને આ લોકો તો બધા જુદા જુદા હોય એટલે આવી આપણને ખબર હતી. પણ મને એવું ખબર પડી કે એટલે મેં તરત ત્યાં મારા મામાના ત્યાં ફોન કર્યો, મારા મામાના દીકરાને. એટલે મારા મામાના દીકરાએ એવું કીધું કે ભાણુભા, જ્યારે મામા 10 વર્ષના હતા ત્યારે આપણા બા રિહામણે જતા રહ્યા હતા અને જ્યારે ફૈબાના લગ્ન થયા ને ત્યારે એમને તેડી લાયા હતા. એટલે ત્યાં સુધી મારા નાના અને મારા મમ્મી બે ત્યાં કાકાના ઘેર મારી મમ્મી મોટા થયા. એટલે મને ખબર પડી કે એ જ આપણને નખોદ લાગે. અને માળીએ પછી એવું કીધેલું કે ડોહો ચાંદીના બટન પહેરતો આ નિશાની. એટલે મેં પછી મારા મામાના છોકરાને પૂછ્યું કે નાના કે એ ચાંદીના બટન પહેરતા કે હોનાના પહેરતા? કીધું હોનાના તો 12 ગામ જાય તાણે પહેરતા, પણ ચાંદીના કે ચાંદીના કાયમ પહેરતા. એટલે એ નિશાનીએ મને મળી છે. માળીએ કીધું એ બધું સાચું. હા, આ મને 2 વર્ષે નેઠો મળ્યો. મને 2 વર્ષે મને નેઠો મળ્યો. નેઠો મળ્યો નહીં, નેઠો લીધો નતો એટલે ના મળ્યો. પેલા એ મને ખબરમાં પડી જઈ હતી કે તમે મને નથી કીધો નેઠો, મને ખાલી જ કીધું કે નદી તું ગોત ખાલી. જ્યારથી કહું ને હા. એના બીજા ત્રીજા દિવસે કે અઠવાડિયામાં એની શોધ ચાલુ કરી દેવી પડે. હા માં. એના પાછળ લાગી જવું જોઈએ, લગાતાર લાગેલા રહેવો જોઈએ. હિંમત ના હરાય, જો સુધી મળે નહીં તો સુધી. હા માં. અને 3 ગામ મારે એવા નદી કાંઠા લાગતા હતા. એટલે ક્યાં થાય ક્યાં નહીં, પણ આના હિસાબે હું અટકાણું. પણ આ એક મેટરના હિસાબે મને ખબર પડી છે કે આપણને આર્યું એ જ નખોદ લાગે. ગાદી ઉપર મેટર થઈ હતી હમણાં 2 વીક પહેલા. હા, બીજાની મેટર થઈ હતી. એટલે મેં બીજાની મેટર સાંભળવાથી આપણું કંઈક આવે છે. આ બેસવાનું કારણ આ જ છે. આ વાત સાચી છે. એ તો દેવમાં રચા બચા રહેતા હોય ને અને દેવીના ચાલતું ના હોય ને અને પોતાની માં ના બોલતી હોય ને અને પોતાની માની મજબૂરી હોય ને કોઈ દેવી દેવતાઓથી એને છોડાવવા માટેના જેના ઉપાય કરવાના હોય ને અને જેને તાલાવેલી હોય ને એ જ બેહીન શાંતિથી હોય. આમાં સાચી વાત છે. એમાં પણ ખાલી થોડું ઘણું દુઃખ મટી જાય, તકલીફ મટી જાય, આવતા ને આવતા જ્યારે 5 રવિવાર 10 રવિવાર ભર્યા હોય અને આશીર્વાદ મળીને બધું સારું થઈ જાય, એવી ભાવનાઓ જે હોય ને એ પૂરી થતી નથી કોઈ જગ્યાએ. સાચી વાત છે. એમાં ન્યાય પોતાના હું બતાવો ત્યારે શું તમારા દેવી દેવતાના. હા માં. તમને કોણ ઓધિયા લ્યો, કોણજી મેં હા માં. કોણજી ઓધિયા લ્યો અને મોહાર પક્ષમાં ઓધિયા લ્યો, પણ એમને હોત વાર લાગે. હા માં. હે અમે ભટકી ગયા એના કારણે, મારા મામા હતા ને એના કારણે અમે ભટકી ગયા. ભલે એ સમજની ખોમી ને. હા માં.
હવે એવું કરશો કહો. હવે એ મારી મમ્મી ત્યાંથી જ મોટા થયા છે શેખ લગ્ન થયા ત્યાં સુધી અનખાધું એમનું. અને પછી એમના લગ્ન થયા ત્યારે એવું કીધું કે બાને અને ભાઈને લાવો ને તો જ હું લગ્ન કરું, નતર લગ્ન ના કરું. પછી પિયરમાંથી મારા નાનીને તેડી લાયા, ત્યાં જ હતા. હા, અનખાધું. નખોજનું અંધ ખાધું હોય તો એનો હિસાબ મારે કરી આલવાનો. હિસાબ મારે કરવો પડે. એમને લગભગ 17 વર્ષ 18 વર્ષના હતા, 22 વર્ષના હતા લગ્ન થયા. 6 વર્ષના હતા ને મારા નાની જતા રહ્યા હતા, એટલે અમને 16 વર્ષ એમને અનખાધું. હવે એને જે જમ્યા છે એનું જે ખાધું છે, જે ખાધું છે એનો જો હું તો કહીશ, આમાં હું કહીશ, પણ હોમાવાળા માની નહીં રાખે તો આમાં એના કરતી એને પૂછી લે પેલા. આમાં ઈ તમને જેટલો જે જવાબ આલે આમાં. અને જે તમને માડ કરી આલે ને હા ઈ માડ બરાબર હોય હા અને યોગ્ય હશે તો હું તને હા કહીશ. બરાબર છે માં, બરાબર. કારણ કે પેલો હક એમનો, આમાં એમને કેટલું કેવું આમાં. એ એમનો હક બને. આમાં એમના અધિકારના હકને હું રોકી ના શકું. ના, લગ્ન વાત જયંતિ. સાચી માં. એટલે એને જણાવ, એક દાખલા તરીકે 10,000 ની વસ્તુ થતી હોય, 10,000 નું એનો માડ થતો હોય અને સીધા 2 લાખ કે લાખ રૂપિયા કરી નાખે ને તો એ વ્યાજબી નથી. આમાં એ મને ખબર પડે. આમાં એને જાણ કરો આમાં અને એ જે જવાબ કરે ને એના ઉપર નિર્ણય લેવામાં આવે કે આમાં એનો ન્યાય શું કરવો. એ આમાં. અને બીજો મારો પ્રશ્ન એ છે કે મારે પૈસાની જોરદાર જરૂર હતી. પૈસાની જરૂર એટલે પૈસા વગર મારે ચાલે એવું જ નહોતું. મારું ખેતર ગીરવે મૂકવું, 3% કહું તોય મને કોઈ પૈસા આપવા માટે તૈયાર નહોતું. પણ આજથી 2 મહિના એટલે આ 7મો કે 8મો રવિવાર છે, મેં એવી બાંયધરી લીધી કે જે દેવું હોય તે મને આ પૈસા કોણ નથી આપવા દેતું. પૈસા સામે જમીન હું મૂકું છું છતાંય. અને એ મેં બાંયધરી લીધી અને મેં ખાલી એક જ ફોન કર્યો એટલે ભાઈએ તરત કીધું કે સવારે હું તમને બાપુ કહીશ. પણ એનો રાત્રે 9:30 ફોન આવી ગયો. ઓછા વ્યાજે મને એના પૈસા આપ્યા. કે કયું દેવ હતું કે મને પૈસાની વંચિત રાખતો, સેટો રાખતો, કોઈનું કંઈ મને પૈસા આપવા નતું દેતું. એ કઈ આદેશ આમાં એ માં અઘોરી મહારાજ હતા. ત્યાં જાહેર કરેલો છે માં, ગોરી મહારાજ માં. ગોરી મહારાજ માં તમે મને જાહેર કરેલા છે માં. નથી કરતા ને કઈ એટલે ભોગવવું પડે. હા માં, તમારી વાત 100%ની વાત છે માં. કારણ કે થોડા દિવસ મેં એમને ચા ને એવું આપ્યું અને થોડા દિવસ આપ્યું ને પછી મેં નથી આપ્યું. 100%ની વાત છે માં. જરૂર હતી ત્યારે તો ઊંધી ચાલી ને પછી હા હે ને માં, આવું કરાય થોડું. 100%ની વાત છે. હા, એને આપવું પડે, આપવું પડે. એની ચા બંધ કરી તો તમારી ચા બંધ કરાવી નાખીએ. હા માં, સાચી વાત છે માં, સાચી વાત, હો? સાચી વાત બધી છે રીતે માં. તકલીફ પાડી નાખીએ ને. હા માં. છે માં. જાઓ જોડો છો તે છતાં મને પૂછ. કોણજી એની વસ્તીને જોણ કરવી પડે ને જયંતિ પહેલા. ની જોણ કર્યા પછી તારે કિંમત નક્કી કરાય. એ વસ્તીનો જવાબ શું હોય એ વસ્તીના જવાબ ઉપર તારે કિંમત નક્કી કરવાની હોય. એની વસ્તી નહોતી માં. વસ્તી નથી આવું ન કહેવાય. મેં તને ભેંસ કીધું કે નખો જોઈ, એ નખો જોઈ પણ કાકા બાપા હોય ને એને જોણ કરવી પડે. મારા બાપાનો છોકરો છે, મેં એને જાણ કરી હતી તો એને મને કીધું અત્યારે એ હૈદરાબાદ છે, તો મને કે જે કરવાનું થાય એ કરી નાખો, વાંધો નહીં, કે એને એવું કીધું હતું. કરી નાખું તારે. માં તમે બતાવો એ રસ્તો કરું. મને અરે જાજી ગોડા, લોઢું ગરમ હોય ને ત્યારે ઘીણ મારી દેવું પડે તરત તાત્કાલિક. હા માં, કરી નાખું. હા, એને તને કીધું કે તમારે જે કરવાનું થાય એ કરી નાખો, તો તારે ખાલી મોઢેથી શબ્દ બોલવો હોય તો વળાઈ દઉં એને હા એ જ માં, વખતે કરી. કહેવાની જરૂર હતી તારે. જો એને વડાવની હા પાડી હોત એ વખતે તો આ
તાજ ગાલી જાતો હોય. હવે એને તારે એને જોણ કરવી પડશે અને એને વાત કરવી પડશે કે તારે લઈ જવાનો થાય, હા અને લઈ જાય નહીં તો પછી એને એના શબ્દો ઉપર થાય. હું બધા શબ્દો એના શબ્દો તને કહું, તારા શબ્દો એને કહું ને તો તારા માટે હું રે. હા આ દીકરી અમારી દીકરી જોઈતી હતી ને માળીએ દીકરી જ આપેલી. હા, પણ એ ડિલિવરી વખતે એને ખેંચો આવતી હતી અને ઓક્સિજન પર રાખી હતી. તો માળીએ ચોખાનું નિવેદ કહ્યું હતું. હવે કયા દેવે ઓક્સિજન પર એવું રાખવાનું થયું એ પૂછો. અને ઓંબલી વાળી માળી ચૂડેલ હતી, ઓંબલી વાળી ચૂડેલ હતી. ચૂડેલ આવે ને ચૂડેલ, હા માળી, નામ તો સાંભળ્યું ને ચૂડેલ, હા માં, ઈ ચૂડેલ અને ઓબલી વાળી ચૂડેલ. હા માળી ઓબલી ઉગી હતી પણ હુકાઈ ગઈ. હોય હોય ઘર હોમે જો ઉગી હતી પછી હુકાઈ ગઈ માળી. હા ઓબલી ઉગી હતી, સાચી વાતમાં. ઘણી વાર હું કહું છું ને કે પીંપળાવાળી મેલડી કે પીંપળાવાળા ગોગા મહારાજ, તો પીંપળો હોય એટલે મેલડી હોય, ગોગા મહારાજ હોય. પણ પીંપળો હતો અને હવે નથી, પણ જગ્યા તો રહી ને, એટલે એ મેલડી ને ગોગા મહારાજ હોય ને. આજ પીંપળો રહ્યો, આ પીંપળો સુકાઈ જાય અથવા માલિક આવે ને એ પીંપળો કાઢી નાખે, એને અજ્ઞાનતાના કારણે એ કાઢી નાખે તો કોણ ના પાડી શકે? માલિક તો કાઢી શકે ને, એને ખબર નથી એટલે. તો એ કાઢી નાખે તો શું દેવ જતા રહે ખરા અહીંથી? દેવ તો ઉભા જ રહે ને ત્યો ને ત્યો. એટલે ઓબલી ભલે હુકાઈ ગઈ છે, જતી રહી, પણ એ જગ્યા તો હાચી ને. સાચી વાત એ જગ્યાએ ઈ સુડેલનો વાસ, ઈ સુડેલનો વાસ ને, એટલે પેલા ઈ હુકાઈ ગઈ ને પાછી થઈ લીલી અને પછી હુક તૂટી જાય દીકરા. હા માળી, ઈ સિકોતર માતા જેને ઉર્ફે સુડેલ માતા, હા એને માં, જમાડો. હા માળી, એને જમાડો ખાલી એનો કોઈ ન્યાય નથી, વ્યવહાર નથી. હા માં, એને 5 કિલો દોણા નોખજે અને એને જમાડજે, હા એને તકલીફ કોઈ ફરીથી થશે નહીં. હા માળી, તો મારી મારે એનું સમાધાન કરવું હતું. તો મારી મમ્મીનું ઘડીકમાં મન મોને ઘડીકમાં ના મોને, તે મેં ભટિયાણી માતાને હુખડીની થાળી આપી હતી અને 5 કિલો ચકલણ ચણ નાખ્યું હતું. મેં કહ્યું હતું મકું ગમે તે કોઈ નડવાવાળું દેવ હોય તો મારા મમ્મીનું મન મોની જાય. તો મારા મમ્મી જાતે એવું કહે કે આપણે ધબડી માતા કે ને બધું સમાધાન કરીશું. આવી એની જાતે કે માળી. હા માળી, તો એ કયું દેવ હતું? હુખડીની થાળી ભટિયાણી માતાને ધરાઈ હતી અને 5 કિલો ચકલણે ચણ નાખ્યું હતું. હા, મારો એક શબ્દ કે ઘરના સભ્યો કોઈ મોનતા ના હોય ને તો ખાલી ઉકડીની થાળી આલજો, ઘરના વગણે હું ભટિયાણી માતા ગમે તેને મનાઈ લઈશ. એ દીકરાનું આ એવું કેવું, હા માળી, તારે ઈશ કહેવાનું થાય ને. હા માં, ભલે ભલે. બધાના જોડે હારું રાખો છો, તમારું જ કોઈ હારું રાખતું નહીં. એ મપીડાય છે એટલે. ઓ હું બધોય ગુનો માફ ભોગવી લેશ. મેં તમે કહેશો એવું કરે પણ મને બધોય અડે અડે કરે, ઘરનો બારનો બધો મારો સુખવારો નહીં. મને ચલો માલ્યો તાનનો નોને નોન પર મેં મા બાપે નહીં, કોઈ નહીં. મારું પિયરમાં ઘર બનાવ્યું, ઘરે લેવા નહીં દેતો. મારા પોતાની કમોની બનાવેલું, મારો 3 છોકરો એના મેં ત્યાં જવું તો ભાઈ દંડો લે મને. બધે હળે હળે કામ આ હું ગુનો મારો. મને હું તમે જે કહેશો એ કરે પણ મારો ગુનો માફ કરજો. આ સિકોતર માતાનું કોઈ નથી. આ સિકોતર માતાનું કોઈ નથી. સિકોતર માતા એટલે આ દીકરીના પાછળ આવી. આ પિયર પક્ષની સિકોતર માતા, કાકાની કોઈ વસ્તી નહીં. નહીં માળી, નહીં. સાચી વાત માળી, કોઈ નહીં એમને, કોઈ નહીં માળી, કાકાની કોઈ વસ્તી નથી ને, નહીં કોઈ નહીં માં. એટલે એ કાકાની વસ્તી નથી. સિકોતર માતા એમને લાગે ને, એ સિકોતર માતા આ દીકરીના પાસે. એને વસ્તી નથી એટલે નખો જ જાય ને. હા માળી, એમને કોઈ નહીં, છોકરીઓ જ છે બધી. એટલે એને કોઈ બેહાડે એમ નથી. ના માં, અને આ સિકોતર માતા હે ને, એમની એ કાકાની દીકરી જ થાય. હા માળ, સાચી વાત છે. કાકાની દીકરી હતી ને એટલે ભગવાનના ઘેર પાછી આવી છે ધરતી ઉપર દીકરા.
એને એ સિકોતર માતા બની અને એ સિકોતર માતાને કોઈ માનતું નથી એ જગ્યા પર, એટલે પછી આ દીકરીઓ પાછળ જાય. એટલે તારે કોઈ કાર્ય કરવા નથી, બસ ખાલી આ દોણા નાખજે એના માટે અલગથી, એના માટે દોણા અલગ નાખજે, પિયર પક્ષ વાળાને કહેવડાવજે હા કા સિકોતર માતાને બેસાડો. હા એ સિકોતર માતાને એ નખપોજાનું એટલે એના ભાઈ જ બેહાડે ને, એના કાકા બાપા હા વાળા. માળી તો એ સિકોતર માતાને બેહાડશે અથવા ના બેહાડે તો કોઈ નહીં, તારે ખાલી જોણ કરવાની. હા માળી તારી ફરજ શું બને? જોણ કહેવાની. કરવાની. હા માળી કારણ કે તે ગુનો નથી કર્યો. હા માળી ગુનો કર્યો હોય તો ભરપાઈ કરવી પડે, હા પણ માળી ખાલી એમને માં આવ્યું હોય એને ના બિહાડતા હોય એટલે દીકરીઓ પાછળ આવે, એની ફરજ બને. એટલે એ ગુના વગર નહીં કહેવાય. હા માળી તો એને 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 તું ભલે તોય 5 કિલો દોણા નાખી અને હોમવર્ક કેવરાવજે, હા અને માળી હોમવર્ક કેવરાવશે ને એ લોકો બેહાડે કે ના બેહાડે તારો હિસાબ પૂરો થઈ જાય, હા. અને અહીંથી સિકોતર માતા ઓટોમેટિક જતી રહી છે. હા માળી હા માળી ખબર પડી ગઈ તો. હા હા માળી એક પરચો કહો માળી. એની પહેલા અઘોરી મહારાજનું તમને અમને સમાધાન બતાવ્યું હતું. એક બાબુ દેવી પૂજકનો અઘોરી મહારાજ હતો મારી જોડે. તો માળીએ એનો રસ્તો કરવાનો હતો. મારા પપ્પા દારૂ પીવા જતા હતા ને, તો એ 200 રૂપિયા બાકી હતા. તો એ પછી મેં ધીજ મારી હતી કે આ બાબુના અઘોરી મહારાજ સાચા હોય તો મારા પપ્પાએ 2009માંથી અમે છૂટા પડી ગયેલા, મારા પપ્પાને અમે એ મંદિરમાં રહે. તો મકુ મારા પપ્પા હવે પછી ઘરે કોઈક દિવસ મને જોવા મળે ને તો અહીંયા વાર દાઢી કરાવીને આવે ને તો મકુ અઘોરી મહારાજ સાચા. તો એમને 10 થી 11 વર્ષે મારી વાર દાઢી કરાવી, મને મળ્યા હતા ને તે મેં જોયા હતા ને તે વાર દાઢી કરાવી નાખેલી હતી માં. હા એ પરચો પાકો માડી હા ઢબુડી માતા રસ્તો કમ્પ્લીટ બતાવ્યો. ગાંધીનગર